નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શ્રાવણ માસના ત્રીજા સોમવારે સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા જિલ્લા એનસીડી સેલ ટીમ સાથે આરોગ્ય કેમ્પમાં 465 પદયાત્રીઓએ આરોગ્ય ચકાસણીનો લાભ મીનાબા જાદવ દ્વારા સુંદર વ્યવસ્થા કરી। સ્વ પૂનમબેન સોની, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ, કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ શ્રી મીનાબા જાદવ, એક્સ આર્મીમેન મુકેશસિંહ ઝાલા સાહેબ શ્રી દ્વારા પદયાત્રીઓ માટે શ્રેષ્ઠ ફરજ, જેમાં આરોગ્ય કેમ્પ અને ફરાળની વ્યવસ્થાનું આયોજન, આમંત્રિત મહેમાનો ભગવાનભાઈ સોલંકી, લોક સાહિત્યકાર વિજયદાન ગઢવીની ઉપસ્થિતિ સાથે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કર્યો। મળેલ વિગત અનુસાર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારે સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા જતા યાત્રિકો માટે શ્રેષ્ઠ ફરજ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી, ઉપાધ્યાય સાહેબ શ્રી તેમજ ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા આરોગ્ય અધિકારી બરુઆ સાહેબ શ્રી દ્વારા મળેલ સાથ સહકારથી કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ શ્રી મીનાબા જાદવ, એક્સ આર્મીમેન મુકેશસિંહ ઝાલા સાહેબ શ્રી દ્વારા પદયાત્રીઓ માટે શ્રેષ્ઠ ફરાળની સુંદર આયોજન કરાયું હતું, જેમાં અનેક સામાજિક અગ્રણીઓ ભગવાનભાઈ સોલંકી, ભાલકેશ્વર રિસોર્ટ અને લોક સાહિત્યકાર વિજયદાન ગઢવી, ખીમજીભાઈ સોલંકી સહિત પત્રકાર દેવાભાઈ રાઠોડની ઉપસ્થિતિ વચ્ચે જિલ્લા એનસીડી સેલના જગદીશભાઈ અપીરનાથી, હર્ષાબહેન વાજા અને કાજલબેન દ્વારા 465 પદયાત્રીઓનું આરોગ્ય કેમ્પ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને તાવ, શરદી, ઉધરસની સારવાર આપવામાં આવી હતી અને કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ શ્રી મીનાબા જાદવ, એક્સ આર્મીમેન મુકેશસિંહ ઝાલા સાહેબ શ્રી દ્વારા ફરાળ માટેની શ્રેષ્ઠ કાર્યને સુંદર આયોજન વ્યવસ્થાઓ કરી। રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર। શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં સ્વ સોનીબેન હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અને કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટરના શ્રી મીનાબેન જાદવ દ્વારા સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા યાત્રિકો અને પદયાત્રિકો માટે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા જિલ્લા એનસીડી સેલના સહયોગથી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ડાયાબિટીસ અને બીપીનું ચેકઅપ ફ્રીમાં કરી આપવામાં આવતું હતું, તેમજ મીનાબેન દ્વારા ફરાળી પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ।